નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 1 સ્વાધ્યાય. તેનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ. તો જોડાયેલા રહેજો આપણા પૂરા વિડીયો સાથે અને આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો. ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 થી. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. નાવિક કોને નાવમાં બેસાડવાની સમિતિ આપે છે? તો એનો ઉત્તર છે કે નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સમિતિ આપે છે. તો બીજો પ્રશ્ન છે, નાવિક અગાઉ કઈ બાબતનો મહિમા વિશે સાંભળ્યું હતું? એનો આન્સર છે શ્રીરામની ચરણના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉથી સાંભળ્યું હતું. પ્રશ્ન નંબર 3 છે, અંતે કોણા નાવિકના મનનું સમાધાન કરે છે? તો એનો આન્સર છે અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિએ નાવિકના મનનું સમાધાન કરે છે. ચોથો પ્રશ્ન જોઈએ આપણે, નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પરખ્યા? તો એનો આન્સર છે નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પરખ્યા. પાંચમો પ્રશ્ન, કવિએ શ્રીરામને કેવા કહા છે? આન્સર છે એનો, કવિએ શ્રીરામને અશરણ અર્થાત નિર્ધારના આધાર કહ્યા છે. પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એનો પ્રથમ પ્રશ્ન છે, નાવિક શ્રીરામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો એનો આન્સર છે નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણનો મહિમા પાર છે. એમને ચરણના સ્પર્શની મહિમા અપાર છે. એમને ચરણના સ્પર્શની પાષાણ પર સ્ત્રી બની જાય છે. ઋષિના શ્રાપથી પથ્થર બની ગયેલી અહિલ્યા શ્રીરામના ચરણના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. આથી નાવિક મૂંઝવણને હતી એ કે હોડી ભલે કાષ્ઠની હોય પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય. એટલે કે જો શ્રીરામ પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? તે પછી જોઈએ કે એ હોડી તો તેની કમાણીનું સાધન છે અને જો એ પછી છીનવાઈ જાય તો શું કરવાનું? વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઘરમાં છે. જો તેની વળી બીજી સ્ત્રી લાવે તો બંનેનું ભરણ પોષણ વ્યવસ્થા પણ કરવી પડે. આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્રને ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર છે, પરંતુ શ્રીરામને બેસવાની ના પાડી દીધી છે. નાવિકે સૌ વાંધો ઉઠાવ્યો. પ્રશ્ન નંબર 2 છે મિત્રો કે એનો આન્સર છે નાવિક શ્રીરામના પોતાની હોડીમાં બેસાડવા વિશે વાંધો ઉઠાવ્યો. નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે, કેમ કે તેમની ચરણના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું સાધન છીનવાઈ જશે. એક સ્ત્રી ઘરમાં છે અને બીજી લાવીને એનું ભરણ પોષણ કઈ રીતે કરવું તે માટે પણ તેને ચિંતાનો વિષય બની ગયો હતો. પછી જોઈએ વિશ્વામિત્ર નાવિક વાંધાનો શો ઉપાય સૂચવે છે? તો વિશ્વામિત્ર નાવિકના ધંધાએ એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણને ગંગાજળથી પારખે, જેથી એના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી બની ન જાય. ચોથો પ્રશ્ન છે, નાવિક શ્રીરામના ચરણ કેમ પરખ્યા? તો એનો આન્સર છે નાવિકે શ્રીરામના હોડીમાં બેસાડ્યા સામે વાંધો હતો, કારણ કે એને એમ લાગતું હતું કે રામ જો એની હોડીમાં બેસશે તો એની હોડી પણ અહલ્યાની જેમ સ્ત્રી બની જશે. તો આ વિમાસ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને શ્રીરામના ચરણની ગંગાજળથી પારખ્યું. સૂચવ્યું નાવિકને વિશ્વામિત્ર શબ્દોમાં વિશ્વાસ હતો, આથી નાવિક શ્રીરામના ચરણ ગંગાથી પરખ્યા. તે પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 3, મુદ્દાસર નોંધ લખો. એનો પહેલો પ્રશ્ન છે, નાવિક ભક્ત હૃદય. એનું મુદ્દાસર ઉત્તર લખવાનો છે. તો એનો આન્સર છે નાવિક ભોળો હતો, તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી કરવા તે પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે છે. સૌ તે નદી પાર કરવા જણાવ્યું. નાવિક ભક્ત હૃદય વિમાસરમાં મુકાઈ તેને જાય છે. તેને સાંભળ્યું હતું કે રામનો સ્પર્શ થતાં જ પાષાણની અહિલ્યા ફરીથી સ્ત્રી બની જાય છે. તેથી તેને ડર લાગે છે કે ક્યાંક તેની લાકડીની નાવ પણ નામનો સ્પર્શથી પામીને સ્ત્રી ન બની જાય. વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઉપરાંત બીજી સ્ત્રીના ભરણ પોષણનો ખર્ચ પણ વધી જાય. વળી તેને નાવ જો સ્ત્રી બની જાય તો તે આજીવિકા પણ છીનવી જાય. તેથી તે રામને પોતાની નાવમાં બેસાડવા માટે તૈયાર થતો નહોતો.
તેની આ સમસ્યાનો ઉકેલ ઋષિ વિશ્વામિત્રએ આપે છે કે નાવિક ગંગાજળથી શ્રીરામના ચરણ પારખવા અને બધી જ રજ સાફ કરી નાખવી. નાવિક વિશ્વામિત્ર પર પૂરો વિશ્વાસ હતો અને તે શ્રીરામનો મહિમા જાણતો હતો. તેથી તેણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પરખ્યા. આ નિમિત્ત તેને શ્રીરામના ચરણ પરખવાની તક મળી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કે નીચેના સમાનાર્થી શબ્દો વાક્ય પ્રયોગની અર્થ છાયા સમજાવો. તો પહેલો પ્રશ્ન છે પાષાણ અને પથ્થર. પાષાણ, રામના સ્પર્શની પાષાણની અહેલ્યા ફરીથી સ્ત્રી બની ગઈ. અને પથ્થરનું છે નાનું રુદન સાંભળીને પથ્થર પણ પીગળી જશે તેમ લાગતું. બીજો પ્રશ્ન છે ચરણ અને પગ. ચરણ એટલે નાવિકે રામના ચરણ ગંગાજળથી પરખ્યા અને પર્ણ એટલે નાવિક રામના પગ ધોયા. ત્રીજું છે કાષ્ઠ લાકડું. કાષ્ઠની વાક્ય જોઈએ તો નાવિકની હોડી કાષ્ઠની બનેલી હતી અને લાકડું એટલે નાવિકને પોતાની લાકડી હોડી સ્ત્રી બની જશે તો તેવી ચિંતા થવા લાગી. ચોથો પ્રશ્ન છે જળ પાણી એટલે કે એમાં જળ એટલે કે નાવિક ગંગાજળથી રમતા ચરણ પરખ્યા છે. જો મિત્રો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને એના પછી જોઈએ આપણે કે પાણી, ગંગાનું પાણી પવિત્ર હોય છે. તો મિત્રો હવે પૂરું સોલ્યુશન પૂરું થાય છે. અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જોડાઈ લેજો દરેક વિડીયો માટે. ધન્યવાદ.